કેવી આગ લાગી બોલો મોમ. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં. શરૂઆત કરી દીધી છે આપણે મહાદેવના મંદિરેથી. મસ્ત મજાનો બગીચો છે, ઠાઠી ઠાઠી હવા આવે છે, અને આપણે દર્શન કરી લઈએ ફટાફટ. કા નકશુભાઈ? નકશુભાઈ દર્શન કરવા જ ને? ચાલો પહેલાં દર્શન કરી લઈએ. હા, ભૂ પછી આપણે જઈશું પહેલાં દર્શન. પેલા મસ્ત મજાના દર્શન થઈ જવા જોઈએ. ગાઈસ રોજની જેમ બધા બેઠા છે અહીંયા. ઓલા દાદા અને બા નથી આજે. આપણે દર્શન કરી લઈએ ફટાફટ. મહાદેવ મહાદેવ. હા, હું પહેરાવી દઉં. હાલ હું પહેરાવી દઉં. અહીંયા હા, લઈ લે હાથમાં લઈ લે. આ દાના કહટ્યો કર્યો છે ચાલવાસ. હું તકલીફ છે ને જ નથી ખબર પડતી ગાઈસ. રોજ એમ કરે છે હમણાંથી. હું વાંધો આવ્યો શું ખબર હવે. હા, મસ્ત મજાનો એન્જોય કરને. તો મહાદેવના દર્શન કરી લીધું અને હવાને લઈ જાઉં છું હિંચકા ખાવા. અહીંયાથી કાંક અવાજ આવે છે, પણ અવાજ તો નહીં, પણ પાણી ચાલુ છે. એ ન્યા નહીં, હાલ. અહીં બહુ રહેવાય, કારણ કે નાગદાદા હોય. મહાદેવનું મંદિર છે, મહાદેવજીનું મંદિર છે, એટલે અહીંયા આવજો. કેવું આમ જંગલ જેવું સમજો. અહીંયા એકવાર તો દર્શન થઈ જાય ને નાગદાદાના, તો મજા આવી જાય. કેદીક તો થાય તને આપણે રોજ આવવાનું ચંડેલી. અને આ ભાઈ જો પડવાના ધંધા છે. આ બધું કાંઈ છે નહીં બીજું, એકદમ છે કાંઈ એમ જો. અને હવે આપણે જઈએ ઘરે. અને આ શું છે ગાય સમજો, આ શું છે મને કોમેન્ટ કરજો ને જરાક. મને તો નામ નથી આવડતું, તમને આવડતું તો કમેન્ટ કરી દેજો ફટાફટ. અને હાલે મળે મહાદેવ. જાઉં ને હવે ઘરે. હવે ગાઈસ આપણે આવી જાય છે મહાદેવના મંદિરેથી. મોમ અને ઓલો કાલનું યાદ આવે સ્કૂટીઓ. કાલ તો કેવી મજા આવી કામો. અને મોમાં નાખી છે મહેંદી. મોમ આજ તો એ મહાદેવના મંદિરે ગયો ને, તો આજ તો એ ઓલા ભાઈ બોલો એ પોલીસવાળા ભાઈ યુનિફોર્મ પહેરીને આવ્યા હતા. આજ તો મને કે મહાદેવ એ હાલો ઘડીક બેસશે એમ. મેં તો હવે જાઉં છું, મોડું થાય છે. સુઈ આવ્યા. મેં તો આજ કેમ, મેં તો આજ યુનિફોર્મમાં. મેં તો એ કે આજે કે ચૂંટણી છે ને, એ અમારી કે ઓન ડ્યુટી ચાલુ કે. અને મોમ નીલા નહીં ઓન ડ્યુટી ચાલુ થઈ ગયો બોલો. એ એનું સ્ટેટસ હોય ને, તો એ તો તમારા આમ પોલીસના કપડાં પહેરેલા છે દેખાડવું મને. અને ઓલો મહાદેવના મંદિરેથી ભાઈ આવ્યા હો તમારો યુનિફોર્મ પહેરીને. અને મોમ બનાવે છે ચા, મસ્ત મજાની ચા બનાવે છે. આપણે ગાંઠિયા. અને હવે આપણે ચાવી છે ગાડી ધોઈ આવું ગાઈશ આપણે ફાઇનલી. કારણ કે આ બગડી તો જો તમે, ઓલી તો હાલો ને સમજાય. હાથ જો બગડી સમજો, ચૂનાવાળી, પછી અહીંયા તેલવાળી, પછી અહીંયા જો પાણી ઓલો નકશું જો કેવું કર્યું છે. એટલે ફટાફટ હવે આ ગાડી વોશ કરાવી આવી. આ ગાડીને જો અહીંયા બગડ્યું કેવું છે સમજો. અહીંયા પણ એ સાંજે જવાનું છે માલ લેવા. હા હમણાં પાછા સાંજની જેમ કુટિયા બાંધવાના હતા સાંજે તો કાંઈ મજા આવી છે મિત્રો. બહુ સાંજે તો કાંઈ મજા આવી છે. હું તમને હમણાં ઘડી ઘડીને કહું કેવી મજા આવી બોલો. પહેલાં આપણે હાલો સર્વિસ કરાવી આવી. આજ તો હેન્ડ સ્પ્રે લગાડીને હે તે તો ગાઈઝ આપણે આવી ગયા છે સર્વિસ સ્ટેશને. આજે કેમ આ બધું કોરું લાગે છે? હજી આવ્યા જ છો ને? લાગ્યું મને પહેલી મારી એમ. વાહ ભાઈ વાહ. ઓ તો ગારો તો નીકળી જો. હે નાવણ ધોવણ થાય છે ગાડીને. પ્રવીણભાઈ સણોસરામાં છે ક્યાંય? હા ઓ એ તો પણ આઘું પડી જાય ને યાર. સણોસરામાં છે કાંઈ? સણોસરામાં નહીં ને? પહેલી જ ગાડી આપણી છે મિત્રો. લકી કહેવાય આપણે. કાલ મેં તમને કીધું હતું ને, મેં તો આને સર્વિસ તો કરવી જ પડશે આપણે, કારણ કે બગડેલી હતી ફૂલ. ત્યાં આવ્યા હતા જમવા. મારે કંકોત્રી આવી હતી, એ મારા ભાઈબંધ છે. હા એમ તો આવ્યો હતો દુકાને. હા તે
તે પણ આવ્યો તો એમાં શું થઈ ગયું? એ મારા ભાઈબંધ જ છે, વિજય નામ છે એનું. બપોરે તો હું ન હોય એટલે પપ્પા હોય. એ મારા ભાઈબંધ છે બધા આરોડ ભણતા નિશાળમાં. એ કંકોત્રી દેવા આવ્યો ને એ તારે કે 18 તારીખે ભોગી જવાનું છે. મેં તો ભાઈ ટાઈમ મળે તો આવશું મેં કીધું. પછી હું તો કાંઈ ગયો નહીં. પછી બીજો ભાઈબંધ છે એ કાંઈ જોવે છે નહીં. હું મારી 2 રોટલી કરો ને. શાનું શાક છે મો? મગનું શાક છે તો 3 રોટલી કરો. ડુંગળી સુધારજો હે. જો તો હવે કેવી લાગે? મસ્તીની લાગે ને? કઈ સારી લાગે? ઓલી કે આવડિયા? મને તો ચરા લાગે. જો મસ્તીની ટકા મારું નામ મકવાણા ભાવે. હાજી ગુણ્યું પણ હજી આપણે લીધી નથી અહીંથી. આને હજી જવાનું છે સર્વિસ કરાવવા. લાય એમાં ચાવી ક્યાં ગઈ? એટલે અહીંયા છે, સોરી. મગ ટમેટા લીધા? વાહ, ટમેટા આપણે 4-5 વાગે ખાવા પડશે. આમાં હું કોરા મગ, આમાં છે મગનું શાક, બટેટાની પતરી કરજો હો. અને કઈ સારવાર આપણે પેટ્રોલ પણ પુરાઈ આવ્યા, કારણ કે કાલે આપણે ધક્કો ખવડાવ્યો. ધક્કો તો નહીં પણ આમ કહેવાય ને કે આમ એ તે ક્યાં આપણે ઓલા નાળામાં જ બંધ પડી ગઈ હતી ગાડી. એ નાનું અને મોટ બાપુ હતા. પછી હું જો શીશો લસી આ ગાડી લઈને હું જઈ આવ્યો. આ ગાડી લઈને ગયો, પેટ્રોલ આમાં નાખ્યું, પછી વહી આવ્યા. આમ જો ફોનમાં હું જાઉં તો એમ લાગે આમ જોવે છે, ને રિયલમાં જોઉં તો અમારે સામું જ જોવે છે. જો આમાં કેવો ફેર પડી જાય. જો ખરા જમવા બેસી જઈએ ગાઈસ. આપણે મગનું શાક છે, રોટલી છે, બટેટાની પતરી છે, ડુંગળી છે, પછી સામે સાસ વાગે છે. આજે તો વહેલા છે, એ પરસ કાઢવા આવે. ફટાફટ જમીન મળી જાય. ચીનું શાક છે મગનું, મારું ફેવરેટ નથી પણ હાલે આપણે ખાવાથી મતલબ. આવડી એક સોડા થોડીક પ્રોબ્લેમ છે એ સોડામાં. બાકી તો જો બધી સોડા બધી જો કાલ કેટલો સ્ટોક હતો અને અત્યારે તમે જો તમારી રીતે અંદાજો લગાડીને નાખો. હવે કાલ કેટલું હતું અને અત્યારે જો આ કોકે પીધેલી લાગે. મહેનત પીધો કાંઈશ કોમેન્ટ ન કરતા પાછા કે તે પીધી એમ. જો એટલો સ્ટોક હતો. જો અહીંયા પણ હતી, પાણીયારે પણ હતી, અને અહીંયા પણ જો અહીંયા તમે કેટલી હતી તમે જો અત્યારે જો તમે અહીંયા બધું છે ને પાછું. હાલો ભૂમિ છે, એક જ છે. ઓકે, આમાં હોપારી છે ને બધું આવી જાય તો હું ભરતો થાવ બરોબર, સ્ટોક કરતો થાવ. માવા વાળવાના છે. હાલો ફટાફટ માવા વાળ નાખીએ. હોપારી તો છે થોડી ગમતી. નાનું હાલ ને. હાલ એ લોકો આવે પહેલાં છે ને આપણે હું ગાય સ્ટોક કરી નાખું. જો આપણે બાત હું સબુ નાનું મોમ માવા વાળ નાખીએ છે 10 વાળા. એ આમાં ઓલો કચરો ગયો જો આ હવે નાખ છોડો. હાલે હાલે એ તો હરકો નાનું નાખ. હાલ હમા એમાં હાલ તો વાંચ કેમ જાગી ગઈ મારો હવે ઓય મારી હું તો આવી તો અરે હાલે હાલે ભાઈ કામ તો કરી લીધું. કાલે આમ બહુ મસ્ત કર્યું કા કરી દે. કહો છે માન હોઈ જા. એ બાપા એ આવ્યો આવ્યો હોઈ જા. એને કક ખાવા મળ્યું ભાઈ. હોઈ જા તો હાલે એ ધીમે વાર લાગે છે કા થોડી. મોટું કેવું મસ્ત કરે કા મોટબા. તો પણ તોફાન કરે તો હું મારું નહીં તો હું કરું. આ નહીં મારીશ. હાલે મારામ છે વિડીયો હું તમને દેખાડીશ. એવી આગ લાગી બોલો મોમ. પડતી નહીં હો તો બેટા. અને ખાતકીશ ને તો નકામું હતા બેટા. આ સવારમાં જ ખાતકી હતી ખબર છે ને. પાકડાંગ કરતી ગઈ હતી. નાનું ઓલી ફોરવેલ જોઈ તે હેરિયર વિડીયો હતો. કેવી ભયંકર આગ લાગી હતી.
ઓનો આવે છે 108 સંભળાટા કાઢતે જો જાય 108 દેગો તો હા અધર જો મને પડી જઈશ તું લે શું છે જો આવડો આવ્યો ધીમે ધીમે આવ્યો કેવો આવ્યો જોયું મમ તરત આવ્યો જોયું કાંઈ જાવ જોઈ રહ્યો હું નાનું ઘણું બધું લાવવાનું છે વાહ પછી તો એટલું જ લઈશ હાલો ફાઇનલ મિત્રો આપણે જવાનું છે માલ લેવા આ કામ આવી જશે એટલે કામ આવે એટલે પણ મજા આવી જાય ગાઈસ ફટાફટ ગાડી કાઢી લઈએ ને ફટાફટ જઈએ મમ હું આવી ગયો હું આવી ગયો ફાઇનલ મિત્રો આપણે આવી જશે માલ લઈને અને મારી બે ગાડી ટકાટક થાય છે અને આ એટલી બધી નંબર પ્લેટ કેમ ઝગમગારે છે અચ્છા લાઇટ ચાલુ હતી અને જોઈ શકો ઘરનું કાંઈક વાતાવરણ આવું છે શોભુ અમે કામ કરે છે અમે હજી આવ્યા જ છે સાય સામે મૂકી દીધી અમે અને મોમ બનાવે છે ચા લે મોમ તો પાણી પીવે છે એ પાણી કેમ પીવો છો તમે જો મસ્ત મજાને જે આમાં નાખ્યું હમણાં નાખશે મોમ પાણી કામો મોમ તો આપણે હાલો ને કાકા બળિયા દાદા અહીંયા જ આવી સાસુ મને ત્યાં જવાની ઈચ્છા થઈ કારણ કે ત્યાં મારો વિડીયો વાયરલ થયો જ છે કારણ કે ગાઈસ મારે બ્લોગમાં એટલા બધા વ્યૂ મારે પહેલી વાર આવ્યા છે વિચાર જ કરવા મને કોઈ દી આમ સપનામાં મેં નહોતું વિચાર્યું કે મારે એટલા વ્યૂ આવશે બ્લોગમાં એટલે વિચાર કરો હજી થોડીક વાર લાગશે પણ આવશે મજા 1.2K વ્યૂ હશે લગભગ બ્લોગમાં વાહ અને હજી વિડીયો હાલે જ છે કાકા બળિયા દાદાની દયાથી તો ચાલો નક્કી લઈ આવું અને આમ 1.2K વિડીયો 1.2K વ્યૂઝ આવ્યા છે મારી મોટા બ્લોગમાં ને એ કાકા બળિયા દાદાનું નામ છે કાકા બળિયા દાદાને દર્શન કરાવવા લઈ જાઉં છું મમ્મીને એવું લખેલું હશે તમે સર્ચ મારીને જોઈ લેજો એક નંબર છે વિડીયો પહેલાં એ વિડીયોમાં આટલું બધું ધ્યાન ન દેતો એ તો એ વિડીયો હાલે છે કાંઈ તમે વિચાર કરો 1.2K કોઈ એટલા વિડીયો વ્યૂ તો આવ્યો જ નથી મારે હજી આવે છે અને હજી તો ક્યાંય ભગવાન છે દ્વારકાધીશની દયાથી હજી તો કેટલા વ્યૂ આવશે મારો ટાર્ગેટ તમને કહી દો પછી કંઈક ચાલો હવે ગાઈસ આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ તમે પણ લીધું આજ મેં પહેલી વાર મેં એટલો મોડો બ્લોગ એન્ડ કરું છું અત્યારે એડિટિંગ વિચાર કરતો હતો તો જોયું છે તો હજી બ્લોગ એન્ડિંગ તો બાકી છે તો મેં કીધું હાલો બ્લોગ એન્ડિંગ કરી નાખીએ એટલે મારું એવું કહેવાનું નામ છે કે કાકા બળિયા દાદાનો વિડીયો મારો ક્યાં વાયરલ થાય છે ધીમે ધીમે કાકા બળિયા દાદાની દયાથી ને તમારો સપોર્ટથી તો વાગ્ય છે કેટલા 9:15 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડુંક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા બ્લોગમાં